નમસ્કાર મારા ખાખીને યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. આજ આપણે વાત કરવાની છે કે એલઆરડી કોન્સ્ટેબલના જે એ નિમણૂક પત્ર છે એ ફાઇનલ છે, એ નોટિફિકેશન આવી ગઈ છે કે કઈ તારીખે અને કેટલા વાગે છે એ નિમણૂક પત્ર આપવાના છે. એની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો આપણે વાત કરીએ કે એલઆરડી જે પોલીસ કોન્સ્ટેબલ એમના નિમણૂક પત્ર કેટલા 12,000 ઉમેદવારોનો છે. એ પોતાના જીવનનું છે એ એક કહેવાય કે પત્ર, નિમણૂક પત્ર છે એ આપવાનું છે અને મોજે દરિયા કરવાના છે. બરોબર કે સરકારી નોકરી મેળવવાના છે 12,000 ઉમેદવારો. તેમને શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કઈ તારીખ, તો તારીખ 23 ડિસેમ્બરના રોજ, 23 ડિસેમ્બરના રોજ શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે કાર્યક્રમ યોજાવાનો છે ગાંધીનગર ખાતે. ક્યાં? ગાંધીનગર. અને આનું છે સંપૂર્ણ આયોજન ગાંધીનગર ખાતે છે એ કરવાનું છે. અને કેટલા વાગ્યે છે એ ભોગવાનું છે, તો કે છે એ સાંજના 3 થી 4 એટલે કે બપોર પછી 3 થી 4 વાગે છે એ કાર્યક્રમ શરૂ થશે. કાર્યક્રમ છે એ 3 થી 4 વાગે શરૂ થશે અને સાંજે કદાચ 8 થી 9 વાગ્યા સુધી છે એ સંપૂર્ણ રીતે એ બધાના છે એ નિમણૂક પત્ર છે, ઓર્ડર છે એ આપી દેવાના છે. અને કેવી રીતે આજે હમણાં છે એ લિસ્ટ છે એ બહાર આવ્યા છે કે કેવી રીતે બસ મળશે. હમણાં જે લિસ્ટ બહાર આવે છે કયા કયા જિલ્લામાંથી છે કેટલા ઉમેદવારો છે એ પોતે છે એ બસની અંદર છે એસટી બસની જે સુવિધા છે સરકાર દ્વારા આપવાની છે તેના લિસ્ટ આપવામાં આવ્યા છે. અને એમાં કેવી રીતના બસ મળશે, તો જે સંપૂર્ણ રીતે અલગ અલગ જિલ્લાના અલગ અલગ લિસ્ટ છે તેની અંદર તમારું નામ છે, તમારું એડ્રેસ છે અને તમારો છે મોબાઈલ નંબર છે. બરોબર, તો તમારા છે એ નજદીકના પોલીસ સ્ટેશનથી છે એ તમારામાં કોલ આવશે. કોઈ છે ઉપાધિ કરવાની જરૂર નથી કે અમને કેવી રીતના બસ મળશે અને ક્યાંથી બસ પકડવાની, એ બધું થઈ જાય છે. તમારામાં સી ફોન આવશે, પોલીસ સ્ટેશન થી તમારામાં ફોન આવશે, તમારે ઈ કે ત્યારે હાજર રહી જાવ. અને બીજો મુદ્દો એ કે ફેમિલી સાથે જવું હોય તો હવે ઘણા એમ કે ગમે તો અમારે એકલા નથી જવું, અમારે ફેમિલી વાળા નહીં, અમે ઓર્ડરલી જોવું છે. બરોબર, તો અમારી સાથે છે ફેમિલી મેમ્બર ને આવવું હોય તો એનું નિરાકરણ એક જ છે. જ્યારે તમારામાં છે એ પોલીસ સ્ટેશન થી કોલ આવે ત્યારે તમારે રૂબરૂ છે પોલીસ સ્ટેશન વાળા ઉમેદવારને છે પૂછી લેવાનું છે કે અમારે જો ફેમિલી મેમ્બર સાથે આવવું હોય તો અમે આવી શકીએ. તો એ સંપૂર્ણ રીતે જે જવાબ આપે એ પ્રમાણે તે તમે છે એ તે જગ્યાએ છે એ તમારે પહોંચી જવાનું અને ટાઈમ છે 3 થી 4 વાગ્યા છે એ તમારે પહોંચવાનું રહેશે. પછી છે એ જિલ્લા ફાળવણી. એ પહેલા તમને એક વાત કરું કે આજે બસ છે એસટી બસ, બરોબર, એની અંદર છે તમારા નજદીકના છે પોલીસ સ્ટેશન થી કોલ આવશે અને જે ઉમેદવાર પોતે પાસ થયો છે એસટી બસ ની અંદર છે પોતે લગભગ જે ઉમેદવાર પોતે છે એની સીટ લગભગ છે એ હશે નહીં કે ફેમિલી મેમ્બરની. બરોબર, તો અલગ અલગ ફેમિલી મેમ્બરની સીટો કરો તો લગભગ છે એ બહુ જાજી બસો મૂકવી પડે. બરોબર, એટલે આ છે સંભવ નથી. એટલે જે પોતે ઉમેદવાર પાસ થયો છે તે ઉમેદવારને લગભગ છે એ પોતાની સીટ મળશે અને એને છે પોલીસ સ્ટેશન થી કોલ આવે એટલે એ સંપૂર્ણ માહિતી પોલીસ વાળા છે એ તમને આપશે. સૌથી મોટો પ્રશ્ન કે જિલ્લા ફાળવણી ક્યારે, કે આજે 3 દિવસની વાર છે, 20, 21 ને 22 તારીખમાં જિલ્લા ફાળવણી આવી જાય કે 23 તારીખે જયારે તમને ઓર્ડર આપવાના છે ત્યારે જિલ્લા ફાળવણી આવશે. તો લગભગ 90% છે એ સાંસી છે ત્યારે ઓર્ડર આપશે તેની સાથે જ તમને છે જિલ્લા ફાળવણી 90% છે એ સાંજ છે એ ગણાય કે તેની સાથે જ તમને છે જિલ્લા ફાળવણી આપશે. પછી સરકાર કહેવાય કે ભાઈ ગૃહ વિભાગને નક્કી કરવું હોય કે અગાઉ આપી દેવાશે તો એની પાસે લિસ્ટ તો પડ્યું જ હશે. બરોબર, તેને આપવું હોય તો અગાઉ પણ આપીએ કે. પછી સૌથી વધુ કયા જિલ્લામાંથી પાસ થયા, જે 12,000 ની જે ભરતી હતી, કેટલી 12,000 છે એ પોલીસ ઉમેદવારો છે આની અંદર પાસ થયા છે. ગુજરાતની અંદર જે જિલ્લા છે અલગ અલગ 34 જિલ્લા છે, 34 જિલ્લામાંથી સૌથી વધારે કયા જિલ્લામાંથી ઉમેદવારો છે પોલીસની અંદર સિલેક્ટ થયા છે, તો તેનું નામ તમને કહું છું કે બનાસકાંઠા. કયો? બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાની અંદર છે સૌથી વધારે કંઈક 1500 થી ઉપર પણ છોકરાઓ છે એ પોતે છે પોલીસની અંદર છે એ સિલેક્ટ થયા છે. ખૂબ જ સારી વાત કહેવાય છે. અને બીજા નંબરે છે એ ભાવનગર આવે છે અને હું પણ છે એ પોતે ભાવનગરના પાલીતાણા તાલુકામાં રહેવાસી છું. બરોબર, અને નવી ભરતીના ફોર્મ કેટલા ભરાયા, જે નવી ભરતી ચાલી રહી છે જે 23 તારીખે છે તેના ફોર્મ છે ભરાવાના છે એ છેલ્લી તારીખ છે. તો 23 તારીખ સુધીમાં અત્યારે હાલમાં જે આજ તારીખ થઈ છે 19, તો કાલ 18 તારીખની જે સાંજ હતી લગભગ છે
એ 10 લાખ પ્લસ, કેટલા 10 લાખ ને પ્લસ છે આંકડો છે એ પહોંચી ગયો છે. અને નવા ભરતીના જે ઉમેદવારો છે તે જે ગ્રાઉન્ડની તૈયારી કરે છે તેમના માટે પણ એક સારા સમાચાર છે એ તમને મળી જ ગયા છે. કાલના જે વિડીયોમાં જે મેં વાત કરી હતી કે જે એ ગુજરાતના જે અલગ અલગ જિલ્લાના જે હેડક્વાર્ટર જે ગ્રાઉન્ડ આપેલા છે ફોરેસ્ટના મતલબમાં SRPFના ગ્રાઉન્ડ છે, બધા જ ગ્રાઉન્ડ છે પોતે ઉમેદવારને રનિંગ કરવામાં તકલીફ ન પડે અને સરળતાથી પોતે છે તૈયારી કરી શકે રનિંગની, એના માટે છે એ પણ ગ્રાઉન્ડ પણ ખુલ્લા મૂકવાની છે એ જાહેરાત થઈ ગઈ છે. અને સંપૂર્ણ રીતે નવી ભરતી પણ છે એ ઝડપથી તેની પ્રક્રિયા છે શરૂ થશે, ગ્રાઉન્ડ પણ શરૂ થશે અને ટૂંક સમયની અંદર પણ છે એ પોતે ફાઇનલ છે એ પરીક્ષા પણ લેવાશે અને 7 થી 8 મહિનાની અંદર છે આ ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થવાની છે. તો જે ઉમેદવારો કે ખાખી પહેરવા માંગે છે તેમના માટે ખાસ કે લાગી જાઓ, દોડવા માંડો અને રીડિંગ પણ શરૂ કરી દો. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.